દાદા બંધાવી દો બાથો માર્ગ મોક્ષનું. પૂર્ણો શરૂઆતમાં સૌ સાથે મારો અંતર આશય ઘૂંટે, તેને વર્તાશે અજવાળું લોકનું. તારા જેવા દ્રવ્ય કરમ છે તેવી તારી મસ્તી, તારા જેવા ભાવ ભરમ છે તેવી તારી સૃષ્ટિ. જાવું હોય જો મોક્ષની વાટે, ગાડી ચડવજે સીધે પાટે. તારા વાસણ જે ઊંધા છે છતાં કરજે તું. બીજાના આધારે મળતા સુખ છે ટેમ્પરવારી. નોધારા છે કલ્પિત સુખો, અંતે છે નાદારી. ચાર્જિંગ પોઈન્ટે ચેતી વર્ષે, તેનો મુક્તિ માર્ગ ખુલશે. દાદા ગેરંટર છે તેથી અક્રમ ઓપતું. મોક્ષે છક ભવી આત્માઓને કઈ વૃત્તિ છે બાધક. એનું પહેલા લિસ્ટ કરી લે સાચા સત્સાધક. ગ્રંથિ સમરંભ અંતર ફૂટે, તેને જોતા વેતૌ ખેડે. તેઓ પામી પીશે અમૃત અંતર શોધનું. જોઈ જાણી અનુભવી આત્મા દીધો છે મૂળ માર્ગ. પંચાજ્ઞામાં નિકટવર્તી કિદ ખુલ્લો પરમાર્થ. ટેકા જ્ઞાને ખીલે સમજણ, તેથી છૂટે લપઝપ વર્ગણ. અંદર મહાવીર જેવું વર્તે એવું જ્ઞાન છું. અંદર મહાવીર જેવું વર્તે એવું જ્ઞાન છું. ગુરુ પૂર્ણિમા છે આજે, મુરલી મધુરી મનમાં બાજે. દાદા બંધાવી દો બાથો માર્ગ મોક્ષનું. જય સચ્ચિદાનંદ. આપણે દાદા વારે વારે કહ્યું છે કે આ મોક્ષ માર્ગ છે, સંસાર માર્ગ ક્રિયાનો છે અને મોક્ષ માર્ગ સમજણનો છે. એટલે જે આપણને બધી જ ક્રિયાઓમાંથી છોડાવે, બધી જ ક્રિયાના કરવાપણામાંથી છોડાવે, એ મોક્ષ માર્ગ છે. અને બીજું આપણને કીધું કે અંદર જે ઊભું થાય છે, એટલે એમ કીધું શું કે તમે જુઓ, કોઈ પણ વસ્તુને જુઓ અને કોઈ પણ તમને માન્યતા ફૂટતી નથી. સંસારી માન્યતા, જાડો છે, પતલો છે, સારો છે, ખરાબ છે, ગમે છે, નથી ગમતું વગેરે. અને એની સામે આપણને બે દ્રષ્ટિ આપી કે કશે પણ નજર પડી તો વ્યવહાર દ્રષ્ટિથી આ પેકિંગ છે, નિશ્ચય દ્રષ્ટિથી શુદ્ધાત્મા છે. બે દ્રષ્ટિનો વિવેક આપ્યો, બે દ્રષ્ટિની ઓળખાણ આપી કે બહાર દેખાય છે તે ટેમ્પરરી છે ને અંદર છે તે પરમેનન્ટ છે.
એટલે આ વિવેક આપણને આપ્યો. હવે કીધું કે એટલે આના લીધે શું થાય કે આપણે જોઈએ પણ દેખાય નહીં. એટલે કે આ થોડી અટપટી ભાષા છે, પણ આપણે શું કહીએ, જોઈએ એટલે એમ કહીએ કે ચાલો હું હાર્દિક ભાઈને જોઉં છું, પણ દેખાય નહીં. એટલે શું, આ હાર્દિકભાઈ છે કરીને ના દેખાય, એટલે કે વ્યવહાર દ્રષ્ટિથી હાર્દિકભાઈ છે, નિશ્ચય દ્રષ્ટિથી શુદ્ધાત્મા છે. હવે શુદ્ધાત્મા તો આપણે કોઈ વિકલ્પ રહેતો નથી, પણ હાર્દિકભાઈ કરીને આવે ને, એટલે હાર્દિકભાઈ જોડે મારી આખી માન્યતાનું લંગર મારા મનમાં જે એમના માટે છે તે અંદર ચાલુ થઈ જાય. આવું કોઈની માટે હોય. હવે ત્યાં ગમા અણગમા હોય. પેલું તો ઓ ભાઈ છે, ઓ પેલા બેન છે, ઓ એમ કરીને છે, આખી બધી માન્યતા છે. વ્યવહાર દ્રષ્ટિ એટલે પેકિંગ દ્રષ્ટિ, પેકિંગ સ્વરૂપે ઓળખીને અંદર ભગવાન જોઈ લેવા. અને અહીંયા જે એક આવી વાત કે ગ્રંથિ સમરંભ અંદર ફૂટે તેને જોતા વેત ઉખેડે, તેઓ પાણી પીશે અમૃત અંતર શોધનું. દાદાનું આપણે એમ લાગે કે ભણેલા નહોતા, પણ જસ્ટ વિચારીએ કે એમણે જે આ બધી આખી આંતર શોધ કરી, આખો મોક્ષ માર્ગ પણ એક વસ્તુ છે. ભણેલા નહોતા આપણે કહીએ, પણ કે 24 તીર્થંકર ભગવાન પાસે બેસીને આવેલા હોય, એમને આવું સંસારનું જગતનું ઔપચારિક ભણવાની કાંઈ જરૂરત નથી. એ તો બધું ભણીને જ આવેલા છે. એટલે એક અહીંયા આ વાત આપણે સમજી લઈએ, અને એ સમજણથી આપણે જીવી ગયા તો મુક્ત, એટલે કે આપણી રોજની ગુરુ પૂર્ણિમા થાય. એટલે આપણે બધા જે રીતે લાભી ગયા છે, જ્ઞાન મળ્યું છે, તો હવે આ બે દ્રષ્ટિનો મોક્ષ માર્ગ છે. અને ત્યાં આવું બધું અંદર ઊભું થશે. કેમ? કારણ કે વ્યવહાર ચોખ્ખો કર્યા વગર ભગવાનની ગાદી મળી છે, પરમાત્મા યોગ મળ્યો છે. એટલે શું કરવાનું કે આ જાગૃતિનો માર્ગ છે, ક્રિયાનો માર્ગ નથી. એટલે કે ક્રિયા કરવાથી મોક્ષ એવું નહીં, પણ જાગૃતિના પરિણામે જે શુદ્ધિકરણની પ્રક્રિયા થાય, પ્રક્રિયા એટલે કે જાગૃતિના પરિણામે સ્વયં થતી ક્રિયા, શુદ્ધિકરણની ક્રિયા, એ સર્વસ્વ કલ્યાણકારી છે. અહીંયા બધા ફોડ પાડ્યા છે કે કેવી રીતે જોતા જ અંદર હજી માન્યતાનો ભાગ રહેલો છે, પણ એ માન્યતાનો ભાગ બધો ભૂલવાળો ભાગ છે. જે દાદાએ માન્યતા આપી નિશ્ચય દ્રષ્ટિ, વ્યવહાર દ્રષ્ટિ અને નિશ્ચય દ્રષ્ટિ, એ જ સાચી અને છેલ્લી વાત છે. બીજી બધી આપણે જે ભેગી કરેલી માન્યતા છે તે આપણને ભજવે છે. એટલે આ રીતે આપણે જાગૃતપણે રહીને તરત જ સમજી જવા છે કે ક્યાં ભૂલ થાય છે. ને આજ્ઞા એટલી જબરજસ્ત આપી છે. દાદાએ કીધું આખા બ્રહ્માંડનો જવાબ આપ્યો છે. હવે આખા બ્રહ્માંડનો જે જવાબ આપેલો છે, તો પછી આપણે એનું શું કહીએ? અને છેલ્લું પરિણામ આપણને કહી દીધું, અંદર મહાવીર જેવું વર્તે એવું જ્ઞાન છું. એવું જ્ઞાન છું એટલે દાદાએ પોતાના માટે કીધું, અને એવું પોતાને સમજાશે કે એવો હું જ્ઞાન સ્વરૂપ છું, વિજ્ઞાન સ્વરૂપ છું. એટલે શું આવીને ઊભું રહે કે જ્યાં જ્યાં આપણી દ્રષ્ટિ પડે ત્યાં બે દ્રષ્ટિએ જોઈ લેવું. અને જ્યારે જ્યારે અંદર એવું કંઈક ઊભું થાય અને થશે, કારણ કે
વ્યવહાર ઉકેલ્યા વગર મુક્તિ મળેલી છે. એટલે એ મુક્તિ સિદ્ધ કરવા માટે વ્યવહાર નોર્મલ, સહજ, પરફેક્ટ થવો જોઈએ. અને વ્યવહારનો ક્લેમ છે કે તમને જ્ઞાન મળ્યું અને તમે મારાથી છૂટા થયા, નામધારીથી છૂટા થયા, એટલે તમારી મુક્તિ થઈ ગઈ. પણ હવે તમે મને મુક્ત કરવામાં મદદરૂપ થાવ. એટલા માટે આપણી અંતરાત્મા દશા છે. એટલે અંતરાત્મા દશામાં જ્યાં જ્યાં જે બધું ઉતાવળ ઊભું થાય તો શુદ્ધાત્મા દ્રષ્ટિથી, દાદાની આજ્ઞાથી એને ઉકેલી દેવાનું. એટલે કે એના કરારમાંથી, એના હિસાબમાંથી નીકળી જવાનું. એમ કીધું, જ્ઞાન મળ્યા પછી ભ્રાંતિના કર્મ દાદાએ ભસ્મીભૂત કરી દીધા જ્ઞાનાગ્નિથી, જ્ઞાન વિધિમાં, અને એ થઈ જાય છે. અને કરેલા કર્મો, જેનું આ પૂતળું બાકી રહે છે, એટલે એમાંથી હું અને મારું દાદાએ કાઢી આપ્યું. એટલે કૃપાનું ભાગનું હું અને મારું નીકળી ગયું. અને કર્મના હિસાબના ભાગનું રહ્યું. એટલે હું શું? શુદ્ધાત્મા છું. મારું શું? મારું શુદ્ધાત્મા દ્રવ્ય, મારા શુદ્ધાત્મા ગુણો ને મારા શુદ્ધાત્મા ગુણોની અવસ્થા. હવે એની સામે આખું આ પૂતળું ઊભું રહેલું છે, પૂતગલ, કે જે પૂતગલ સ્વરૂપે છે, નામધારી સ્વરૂપે છે. અને આજે આપણને હજી અંદર અસર કરે, મને આમ થાય છે, મને તેમ થાય છે, હું આવો છું, હું તેવો છું. એટલે ત્યાં તરત આપણે જાગ્રત રહીને, એટલે આ કેમ એવું બોલાય છે? તો કે એની સાથે ચાર્જ થયેલી વાણી પણ બોલે છે. અને ત્યાં આપણે જાગ્રત રહીને છૂટું પાડી લઈએ. છૂટા પાડ્યા છે, છૂટા રહ્યા, અને આ વ્યવહાર ઉકેલી દીધો, તેટલો વ્યવહાર મુક્ત થયો. અને તે આપણી ગુરુ પૂર્ણિમા રહેશે. દાદા સતત આવી રીતે રહેતા હતા. 12ના ભાગમાં નાટક સ્વરૂપે રહ્યા, ઉપલક રહ્યા, અને તેમ છતાં બધા જોડે પ્રેમ સ્વરૂપ રહ્યા. કેમ? કારણ કે વેરથી બંધાયેલા તે હવે પ્રેમથી છૂટી જવાય. એટલે દાદા કહે કે અમે પ્રેમ સ્વરૂપ થયા. એ પ્રેમ સ્વરૂપ થયા વગર કોઈ રસ્તો નથી. એટલે આપણી પ્રકૃતિ, આપણો વ્યવહાર સંપૂર્ણ પ્રેમ સ્વરૂપ થયો તો જાણવાનું. અને એ ક્યારે બને? કે આખા જગતના લોકો બધા નિર્દોષ દેખાય. એટલે અહીંયા ફરીથી આવે છે કે દ્રષ્ટિ નિર્દોષ કરવાનો આખો પુરુષાર્થ આપણને હાથમાં આપી દીધો. એના પર આપણે લાગી જઈએ. નિર્દોષ નિહાળવાનું છે. દિવ્ય ચક્ષુ શુદ્ધાત્મા જુએ, શુદ્ધાત્મા દેખાડી દે, અને આપણા ભાગે નિર્દોષ નિહાળવાનો પુરુષાર્થ રહે. એના પર આપણે લાગી જઈએ તો આપણી એ સાચી ગુરુ પૂર્ણિમા રહેશે. અને આવી દ્રષ્ટિવાળા, આવા પુરુષાર્થવાળા જ્યારે જગતમાં જશે, તે પોતાનું પણ કલ્યાણ કરશે ને બીજાનું પણ કલ્યાણ કરશે. જય સચ્ચિદાનંદ. આખા દિવસના પ્રોગ્રામમાં 24